નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો કોલ્ડ વેવ માટે તૈયાર રહેજો. આવી રહ્યો છે એક મોટો ઠંડીનો રાઉન્ડ, સાથે જ અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યું છે તેમાં કડકડી ઠંડી જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું. સાથે જ પવન અને હવામાનને લગતી પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં ગઈકાલના રોજથી ઠંડીમાં પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ તો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીની તીવ્રતા વધી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા પણ થઈ છે. તેની સાથે અમુક રાજ્યોની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આના અનુસંધાને ઉત્તર ભારતના પવનો ગુજરાત સુધી ઠંડા પહોંચી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ રાઉન્ડ 14 અથવા તો 15 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ ચાલે તેવી શક્યતા છે. હજી દિવસે દિવસે ઠંડીમાં વધારો થતો જોવા મળશે. ગઈકાલના રોજમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય નર્મદા જિલ્લામાં અંદર પણ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સૌથી નીચું હતું આ વર્ષની સરખામણીએ. જ્યારે ઓવરઓલ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર, તમામ જિલ્લાઓની અંદર તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. તેમાં પણ હવે સિંગલ ડિજિટમાં તાપમાન આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મધ્ય પૂર્વના અન્ય જિલ્લાની અંદર પણ 10 થી 12 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ 10 થી 13 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર 7 કરતાં પણ નીચું તાપમાન અમુક ક્ષેત્રોની અંદર જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી મિત્રો, વાત કરીએ તો પવન નેચર જે રેગ્યુલર પવનો જે દિશાના ચાલી રહ્યા છે તે મુજબને ચાલી રહ્યા છે, પરંતુ પવનની દિશામાં પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે ગઈકાલના રોજથી વધારો જોવા મળી રહ્યો છે. જે નોર્મલ કેટેગરીમાં હતા પવનો, તેમાં વધારો થઈને અત્યારે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 15 તારીખ સુધી આ મુજબના આ ગતિના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આના કારણે બપોર દરમિયાન તાપમાન પણ નીચું જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન અત્યારે ઠંડીની અનુભૂતિ જોવા મળી રહી છે અને રાત્રે તેમજ સાંજ સમય દરમિયાન ઠાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલના દિવસ દરમિયાનના માહોલની અંદર પણ તેમજ હજુ મિત્રો ગુજરાતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. 15, 16, 17 એમ 3 દિવસ દરમિયાન થોડી હળવી ઠંડી પડશે, એટલે કે ઠંડીમાં થોડો ઘટાડો થશે. પરંતુ 15, 16 થી લઈને 20 ડિસેમ્બર દરમિયાન એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ઉત્તર ભારતના ભાગોમાંથી, જેના કારણે આ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર મહિનાના એન્ડમાં ગાત્રોથી જતી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જે મુજબનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે તે મુજબની ઠંડી એ 20 થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે, કારણ કે તેમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન નીચું જાય તેવું પણ હાલ તો જોવા મળી શકે છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા થશે, તેની સાથે પવનો પણ ઠંડા આવશે અને તે ઉપરાંત વરસાદ પણ જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી શકે છે. બાકી ગુજરાતમાં હમણાં માવઠાના વરસાદની કોઈ સંભાવના નથી. કોઈ પણ સિસ્ટમ આવે તેવી પણ શક્યતા ગુજરાત ઉપર જોવા મળતી નથી. બંગાળની ખાડીની સિસ્ટમ પણ ગુજરાતને અસર કરતા નહીં હોય, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.